આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડી પરી અંબાસ રોડ ઉપર ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા રોડની નીચે ઉતરી પલટી માર્યો. ટેમ્પોને ક્રેનથી બહાર કાઢી માર્ગ ઉપર સતત 1 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો. છેલ્લા કેટલાક સમયથી પરિયા અંબાસ રોડ ઉપર વાહનોની ભરમાર જોવા મળી રહી છે. વાપી જીઆઈડીસી હોય કે સિલવાસના વાહનો મોટે ભાગે વલસાડ જવા માટે રોડનો ઉપયોગ કરે છે, જેના કારણે આ રોડ હવે રોજિંદા હજારો વાહનોના ધમધમાટ જોવા મળી રહી છે. અહીં અકસ્માતો પણ વધી રહ્યા છે. ત્યારે અંબાસ નજીકમાં આવેલા દેવેન્દ્રભાઈના મરઘા ફાર્મ નજીક વળાંકમાં એક આઈસર ટેમ્પો ચાલક જે સુરતથી વાપી તરફ જઈ રહ્યો હતો, તેણે વહેલી સવારે ટેમ્પો ઉપરનો કાબુ ગુમાવતા ટેમ્પો રોડની બાજુમાં ઉતરી પલટી જવા પામ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ બની ન હતી. ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. બંધ બોડીનો ટેમ્પો હોવાથી કોઈ મોટું નુકસાન થયું ન હતું, પરંતુ બપોરના સમયે આ પલટી ગયેલ ટેમ્પોને બહાર કાઢવા માટે આવેલ ક્રેનને લઈ મુખ્ય માર્ગ ઉપર સતત 1 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. ઉમરગામ નારગોલ કોસ્ટલ હાઈવે પર બેકાબુ બનેલ કન્ટેનર વીજ પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો. ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કન્ટેનરના ટાયર રોડના સાઈડે કાદવમાં ઘૂસી ગયા. ઉમરગામ તાલુકાના નારગોલ ગામે કોસ્ટલ હાઈવે પર બેકાબુ બનેલા કન્ટેનર વીજ પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરના ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડના સાઈડે કન્ટેનર વીજળીના પોલ તોડી જમીનમાં ઘૂસી ગયું હતું. ઘટનાને પગલે નજીકમાં આવેલ મકાનમાં રહેતા પરિવારજનોને રાહદારીનો આબાદ બચાવ થયો હતો. સતત વ્યસ્ત રહેતા નારગોલ કોસ્ટલ હાઈવે પર અચાનક બનેલી ઘટનાથી લોકોમાં દોડધામ મચી હતી. ડાક પાર્સલ લખેલ કન્ટેનરના ચાલકે કાબુ ગુમાવતા વીજ પોલ સાથે અથડાયા બાદ ટાયર કાદવમાં ફસાઈ ગયા હતા અને વીજ પોલને નુકસાન થયું હતું. ઉમરગામમાં ગણેશજીના મુકુટ, હાર, હીરા જડિત સાલ સહિત 50 થી 4000 ની વેરાયટીઓ બજારમાં આવી. મોંઘવારી અને વરસાદી વિઘ્નના કારણે હાલ બજારમાં મંદીનો માહોલ હોવાનું જણાવતા દુકાનદારો વિઘ્નહર્તા ગણેશજીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મોંઘવારી અને વરસાદી વિઘ્નના કારણે ઉમરગામના બજારમાં હાલ મંદી જોવા મળી રહી છે. ઉમરગામ તાલુકામાં ભક્તો વિઘ્નહર્તાને આવકારવા આતુર છે, તો બીજી તરફ દુકાનોમાં શણગારની અવનવી વેરાયટીઓ મનમોહક છે. શ્રી ગણેશજીના મુગટ, મોતીઓના હાર સહિત અન્ય આભૂષણ સહિત હીરા જડિત સાલ ગ્રાહકોની રાહ જોઈ રહી છે. ગ્રાહકો માટે 50 રૂપિયાથી લઈને 4000 સુધીની વિવિધ વેરાયટી દુકાનોની શોભા વધારી રહી છે. અગરબત્તીઓની વિવિધ વેરાયટી સહિત કલરફુલ ડેકોરેશનને બજારમાં મંદીનો માહોલ નડતરૂપ બન્યો છે. વરસાદ વિરામ લેતો ગ્રાહકો ખરીદી કરવા આવી શકે તેવો અનુમાન દુકાનદારો લગાવી રહ્યા છે. બધું હાર, ખેત, તોરણ, ઝુમ્મર, લડી અને બધો પૂજાનો સામાન લાવ્યા છે. અને હજી બહાર વરસાદના માહોલના વજહથી અમે ચિંતિત છે કે અમારો માલ વેચાશે કે નહીં. પણ જે ગણપતિની પૂજા માટે જે સામાન લાગે છે એટલે પબ્લિક આવશે અને લઈ જશે એની અમને ખાતરી છે. પણ કસ્ટમર લોકોને એવું લાગે છે કે હર વર્ષે ભાવ વધે છે, પણ ભાવ આગળથી વધીને આવે છે અને બધી પ્રોડક્ટની પાછળ પ્રાઇસ વધે છે. બધી જ જગ્યાએ મોંઘવારી અમને નડે છે, એટલે પ્રાઇસ વધતી જ જાય છે. એ કસ્ટમર લોકો સમજે છે અને પછી લઈ જાય છે. અમારી પાસે જે ખેસ છે એ 30 રૂપિયાથી ચાલુ થાય છે, 450 રૂપિયા સુધી છે. અને જે હાર રાખે છે એ અમારી પાસે 60 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધી છે. અને જે તોરણ છે એ 50 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધી મળશે. અને ઝુમ્મર છે એ 300, 400, 500 અલગ અલગ ભાવના રાખે છે. જેને જેમ ફાવે, જે પરવડે એવી રીતે લઈ જાય. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.